નિવેદનને લઈને ગાંધીનગરમાં પણ ભાજપ અને કોંગ્રેસ સામે આવીને ભારે સૂત્રોચ્ચાર કરતા પોલીસ પણ દોડતી થઈ ગઈ। રાહુલ ગાંધીના નિવેદનને લઈને દેશભરમાં ભાજપ કોંગ્રેસના કાર્યકરો સામે આવીને વિરોધ સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। એવી જ રીતે ગાંધીનગરમાં પણ ભાજપ અને કોંગ્રેસ સામે આવીને ભારે સૂત્રોચ્ચાર કરતા પોલીસ પણ દોડતી થઈ હતી, તો કોંગ્રેસ કાર્યાલય ખાતે સૂત્રોચ્ચાર કરનાર સામે ગુનો દાખલ કરવાની માંગ કરાઈ છે। રાહુલ ગાંધીના વિવાદાસ્પદ નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ પક્ષ સામે આવ્યા છે। વિપક્ષના નેતા તરીકે સાંસદ રાહુલ ગાંધીએ ભાષણ આપ્યું હતું, જેમાં રાહુલ ગાંધીએ નિવેદન કર્યું હતું કે જે પોતાને હિન્દુ કહે છે તે 24 કલાક હિંસા અને હિંસા ઈચ્છે છે, જુઠ્ઠાણા ફેલાવે છે। તેઓ હિન્દુ નથી। રાહુલ ગાંધીના વિવાદાસ્પદ નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ પક્ષ સામે આવ્યા છે। पार्टी नहीं पार्टी है। राहुल गांधी मेरी निकाली है, खबर नहीं पड़ती आज हिंदू देश में हिंदुओं से टिप्पणी કરી રહ્યા છે અને સમગ્ર હિન્દુ સમાજ નારાજ થયો છે। આજે જે નેતૃત્વ છે એ પણ એને જવાબ આપશે। કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ અત્યારે હિન્દુ છે, એમને પણ ખબર છે કે અમે હિન્દુ છીએ અને આ બધું ખોટું થઈ રહ્યું છે, એટલે એ લોકો એમના પક્ષને